હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને અરવલ્લી જિલ્લાની તમામ તાલુકાના કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લામાં જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને અરવલ્લી જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। નાલસા તેમજ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ તરફથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નેશનલ લોક અદાલતનું આયોજન ધનસુરા, મોડાસા, બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવ્યું હતું। પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ધનસુરા મુકામે પણ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પક્ષકારો વચ્ચે સમાધાન અને સુખાકારી રીતે કેસોનો નિકાલ થાય તે માટે થઈને કેસો રાખવામાં આવેલ હતા। ધનસુરા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ખાતે યોજાયેલ આ લોક અદાલતમાં કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે લગ્ન વિશે તકરારો, જમીનને લગતા કેસો, ચેક રિટર્નના કેસમાં પક્ષકારોને સાથે રાખીને આવા કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવે છે। આ ઉપરાંત બેંક અને ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા પ્રી લિટિગેશનના કેસમાં બાકી નીકળતી રકમના દાવાઓ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વધુમાં કેસોને નિકાલ કરવા માટે સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દંડ મારફતે કેસોને નિકાલ કરવામાં આવ્યો હતો। આમ જિલ્લાની તમામ કોર્ટોમાં સમગ્ર લોક અદાલતના કાર્યક્રમમાં વકીલો, પક્ષકારો હાજર રહેલ અને લોક અદાલતને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો।